નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે। એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે। આખા ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે અને તંત્રને સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી। પણ જે રીતે સિસ્ટમના પ્રભાવથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે તંત્રના હાથ પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા ટૂંકા પડી શકે છે તેમ દેખાઈ રહ્યું છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે। સાથે જ આજે અને આગામી 2 દિવસ રાજ્યમાં મેઘ તાંડવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 3 દિવસમાં વરસાદના જૂના રેકોર્ડ પણ તૂટશે તેવી આગાહી કરવામાં આવી છે। તેનાથી જનતાની ચિંતામાં તો વધારો થયો જ છે, સાથે જ તંત્રના પડકારો પણ વધી રહ્યા છે। અમદાવાદ, આણંદ અને નડિયાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે। રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે, તો બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાવાની પણ આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે તંત્રએ આગોતરો નિર્ણય લઈને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી, તો આ તરફ તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય મોડ પર જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં આજે આગામી 36 કલાક અતિભારે વરસાદને કારણે ભારે છે, ત્યારે આજે સમજવું જરૂરી બનશે કે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને સાથે જ ગુજરાતમાં સિઝનના ઓવરઓલ વરસાદની સ્થિતિ શું છે અને સાથે જ તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલું તૈયાર છે। આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું મહામંથન। તો જે રીતે ગુજરાત પર 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને કારણે જ સમગ્ર ગુજરાતને મેઘરાજા અત્યારે હાલ ઘમરોળી રહ્યા છે। જે રીતે સવારથી જ અનરાધાર વરસાદ સતત વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓ જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે। ખાસ કરીને મહાનગરોની જો વાત કરવામાં આવે તો મહાનગરોમાં પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અનેક ઠેકાણે કમર સમાણા પાણી ભરાયા છે, ક્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે। વડોદરામાં ખૂબ વરસાદ થયો છે અને વડોદરામાં ખૂબ વરસાદને કારણે ફરી એક વખત વડોદરાની પરિસ્થિતિ વિકટ બને તેવી સંભાવનાઓ ઉપસ્થિત થઈ રહી છે। પરંતુ અત્યારે જે રીતે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને કારણે જ આ પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે। આગામી 2 થી 3 દિવસ આ જ રીતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પહેલાથી જ હવામાન વિભાગે આગાહી કરી હતી। હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા હતા કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને તંત્રએ આ વરસાદ માટે એલર્ટ રહેવું પડશે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ આગોતરી કરવી પડશે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત દ્વારા સતત આ વાત પણ કરવામાં આવી રહી હતી અને ગઈકાલે થોડો મધ્યમ વરસાદ કેટલાક જિલ્લાઓમાં જોવા મળ્યો, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો, પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક ઠેકાણે તો એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે ભર બપોરે જાણે કે વહેલી સવાર કે મોડી સાંજ થઈ હોય તે પ્રમાણે કાળા વાદળો સમગ્ર આકાશમાં જોવા મળી રહ્યા હતા અને વાતાવરણ પણ એવું જ જોવા મળી રહ્યું હતું। આકાશી આફત સામે ગુજરાત એલર્ટ આ વિષય પર આજે આપણે મહામંથનમાં જ્યારે ચર્ચા કરવાના છીએ ત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા ઉર્વિશભાઈ કંથારિયા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે, કોંગ્રેસમાંથી નેતા હેમાંગભાઈ રાવલ છે આપણી સાથે, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી છે આપણી સાથે અને હવામાન જાણકાર કિંજલભાઈ છાયા પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત પરેશભાઈ હું આપનાથી કરવા માંગીશ। હજી એક દિવસ જ આડો ગયો છે, આપણે શનિવારે જ આ વિષય પર વાત કરી હતી અને આપે જણાવ્યું હતું કે જે રીતે આ સિસ્ટમ સક્રિય થઈ છે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અનેક જિલ્લાઓની પરિસ્થિતિ વિકટ બની શકે છે અને તંત્રએ પણ એલર્ટ રહેવું પડે તેવી સ્થિતિ તો સર્જાઈ છે। એ જ પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે। હજી આગામી કેટલા દિવસ ભારે છે ગુજરાત માટે? તોરણબેન, આપને અને ગુજરાતની તમામ જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે અત્યારે જે આપણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે
એની અંદર જોવા જઈએ તો સૌપ્રથમ 3 સિસ્ટમ હતી. એક રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અમુક જગ્યાએ વરસાદો પડ્યા, પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે નબળું પડી ચુક્યું છે. બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવતું હતું એની સાથે અરબ સાગરમાં એક જે વરસાદની સિસ્ટમ હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની અને ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધી. એટલે આપણે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવીને જેવી રીતે આપણે શનિવારે ચર્ચા કરી હતી એ મુજબ આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર હતું આ બંને મર્જ થયા. એટલે એ જે લો પ્રેશર હતું મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશર ગઈકાલે બન્યું. ગઈકાલે સાંજ સુધીમાં એ વેલમાર્ક લો પ્રેશર છે ડિપ્રેશનમાં ફેરવાયું અને આજે ડિપ્રેશન પણ વધારે મજબૂત બની ચુક્યું છે અને અત્યારે એ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં છે. આ જે ડીપ ડિપ્રેશન છે તોરણબેન એ અત્યારે પાલનપુર થી લઈ અને નડિયાદ સુધીના વિસ્તારોમાં લંબાયેલું છે. એનું સેન્ટ્રલ પાર્ટ એટલે એનું સેન્ટ્રલ પાર્ટ છે નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર અને પાલનપુર સુધીનો સેન્ટ્રલ પાર્ટ છે અને એનો જે આઉટર ક્લાઉડ હોય સમગ્ર ગુજરાતને ઘેરેલા છે. તો ઓલ ઓવર ગુજરાતમાં આની અસર અત્યારે જોવા મળી રહી છે અને આ જે ડીપ ડિપ્રેશન છે એ વધુ મજબૂત છે, જેને કારણે પવનની સ્પીડ છે એ પણ રાજ્યની અંદર વધી ગઈ છે. ત્યાં વરસાદો હવે પડશે ત્યાં પવનની સ્પીડ છે નોર્મલ કરતા વધારે એટલે કે 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે પવન સાથે વરસાદો પડવાના છે અને આ જે સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે અને આ સિસ્ટમનો જે અત્યારનો ટ્રેક છે એ ટ્રેક અત્યારે મધ્ય ગુજરાત ઉપર ધીમે ધીમે હવે સૌરાષ્ટ્ર તરફ ખસી રહ્યો છે. એટલે મોરબી, સુરેન્દ્રનગર ઉપર થઈ અને જામનગર અને કચ્છના ભાગો ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ ગતિ કરી રહી છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈએ ત્યારે લગભગ 29 ઓગસ્ટના રોજ સવારનો સમય હશે. એટલે કે 29 તારીખ સુધી આ વરસાદની અસરો છે એ સંપૂર્ણપણે આપણા ગુજરાત પર થવાની છે. પણ જેની અંદર અતિ ભારે વરસાદો હજી પણ શક્યતાઓ છે. આવનારા 24 થી 36 કલાક ગુજરાતની અંદર ભારે છે, જેની અંદર આ સિસ્ટમને કારણે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અમુક પાર્ટ, પ્રોપર રાજકોટ આસપાસના તમામ તાલુકાઓ, એ સાથે જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે. આટલા વિસ્તારો એવા છે જેમાં આવનારા 24 થી 30 કલાક સુધી હજુ મેઘ તાંડવ થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય કરતા વધારે એટલે કે લગભગ 10 ઇંચ થી 15 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી શકે છે. એટલે આ વાત થઈ રેડ એલર્ટ વાળા એરિયા. એ સિવાયના જે બીજા એરિયા છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ લગભગ 5 ઇંચ આસપાસના વરસાદો છે એ ઉત્તર ગુજરાતમાં પણ વરસી શકે છે. અને હવે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં મહીસાગર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય એમાં વરસાદની ધીમે ધીમે હવે તીવ્રતામાં ઘટાડો નોંધાશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં પણ ખાસ કરીને ભરૂચ અને સુરત, છોટાઉદેપુર અને અંકલેશ્વર જેવા વિસ્તારોની અંદર 24 કલાક હજુ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ આવનારા 36 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદો પડી શકે છે. અને બીજા જ વિસ્તારો છે અમરેલી હોય અથવા તો ગીર સોમનાથ જેવા વિસ્તારો હોય એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. એટલે જોવા જઈએ તો અત્યારે ત્યાં ડીપ ડિપ્રેશન આપણી પરથી પસાર થઈ રહ્યું છે અને એ પણ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે. આ વર્ષની અંદર 2024 ની અંદર ક્યારેય પણ આવી મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ નથી અને આ વરસાદ છે એ હજુ પણ એટલો પડવાનો છે. 5-7 ઇંચનો રેકોર્ડ છે હજુ પણ આપણે તૂટવાનું છે. ઘણા બધા વરસાદો હજુ બાકી છે. આ સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે એટલે અનેક જગ્યાએ આપણે માહોલ છે એ પણ જોવા મળશે. એટલે સરકારે અને તંત્રએ એલર્ટ રહેવું પડશે. બીજા નંબરની વાત છે કે આ સિસ્ટમ છે એ મજબૂત બની છે એની પાછળનું મેઇન કારણ છે લાનીના. કેમ કે છેલ્લા 3-4 દિવસથી લાનીના પણ સક્રિય જોવા મળી રહ્યો છે અને ઓફશોર ટ્રફ હોય છે એ અત્યારે પોઝિટિવ ફેઝમાં છે. એટલે આ સિસ્ટમ છે એ નબળી પડે તેવા કોઈ ચાન્સ નથી. હજુ પણ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે એ મજબૂત બનશે અને ગુજરાત હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ સિસ્ટમ ગમરોડશે અને ભારેથી અતિ ભારે વરસાદો પણ ગુજરાતમાં જોવા મળશે. કિંજલભાઈ, આપનો શું મત છે જે રીતે આ સિસ્ટમ સક્રિય થઈ છે, જે જિલ્લાઓને અત્યારે પ્રભાવિત કરી રહી છે? પરેશભાઈ જણાવી રહ્યા છે કે હજી પણ આગામી 2 થી 3 દિવસ આ જ રીતે ગુજરાત માટે વરસાદને લઈને ભારે કહી શકાય. તમારી દ્રષ્ટિએ કયા કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે? અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તૂટે એટલો વરસાદ આ વખતે ગુજરાતમાં નોંધાવાનો છે. એને લઈને આપની શું છે પ્રતિક્રિયા? સૌપ્રથમ જન્માષ્ટમીની બધાને શુભકામના. આપણે જેમ કીધું એમ ડેફિનેટલી રેકોર્ડ તૂટશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે
એક સાથે આટલો બધો વરસાદ લગભગ ક્યારેય નથી પડ્યો. જી થોડાક વધારેલા જિલ્લા, વધારેલા સ્થળો જે મને લાગે છે કે જેમાં ધ્યાન રાખવાની જરૂર છે. 30મી તારીખ બપોર સાંજ સુધી હજી પણ આ સિસ્ટમ આપણને અસર કરશે. વધારે તકેદારી રાખવાની જે એલર્ટ રહેવાની જે જગ્યાઓ છે એ આખો જે દ્વારકાથી લઈને મોરબી સુધીનો જે અખાતી પટ્ટો છે, જી જે કચ્છનો હકાત આપણે કહીએ છીએ, એ આખા પટ્ટાની બંને તરફ બહુ વધારે પડતો વરસાદ શક્ય છે. ઇવન જેમ પરેશભાઈ કીધું, સિસ્ટમ જેમ જેમ જામનગર તરફથી, કચ્છ તરફથી પાકિસ્તાન તરફ જશે, એ અરસામાં 29મી તારીખ પછીથી અગેન એનો જે પાછોતરો, જે સર્ક્યુલર, જે આપણે સિગ્નલ સાદી ભાષામાં કહીએ, તો એ વરસાદ જે વધારે આપશે તો એ આખા કચ્છને, દ્વારકા, ઓખા, જામનગરના પટ્ટાને પણ બહુ સારો વરસાદ આપી જશે. અને ડેફિનેટલી જેમ પરેશભાઈ કીધું એ પ્રમાણે હું 100% સંમત થાઉં છું કે આવતા 3 દિવસમાં ડેફિનેટલી 15 ઇંચ વરસાદ પડી શકે છે આ સિસ્ટમથી ઘણી બધી જગ્યાએ. અને ખાસ કરીને મને વધારે જે લાગે છે એ સાઉથ ગુજરાત કે મધ્ય ગુજરાતનો એટલો બધો પોર્શન મને હવે નથી ફીલ થતો, પણ ડેફિનેટલી સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી આસપાસનો વિસ્તાર, અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ હજી પણ શક્ય છે આવતા 48 કલાક સુધી મારા હિસાબે. જી હેમાંગભાઈ, સતત વરસાદ થઈ રહ્યો છે અને આ જે 3 સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતમાં વરસાદની આ પરિસ્થિતિ છે તે આપણા કોઈના હાથમાં છે નહીં. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્વાભાવિક આપણે તમામ લોકોએ તૈયાર રહેવું પડશે. અમે પણ સતત એ જ અપડેટ્સ વરસાદને લઈને આપતા રહીએ છીએ જેથી કરીને લોકોને ખબર પડે કે ક્યાં કેટલો વરસાદ થઈ રહ્યો છે અને જેને જરૂર નથી એ લોકો ઘરની બહાર પણ ન નીકળે. આ તમામ પ્રયાસો એક મીડિયા તરીકે અમે પણ કરી રહ્યા છીએ. વિપક્ષ ની ખાસ કરીને વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલે પણ આજે એક માંગ કરી છે, કેશડોલ ચૂકવવા જોઈએ એવી એક માંગ કરવામાં આવી રહી છે. તંત્રની ઓવરઓલ તૈયારીઓને લઈને આપનો શું મત છે અને સાથે જ એક વિપક્ષ તરીકે સરકાર પાસે આ પડકારજનક સ્થિતિમાં આપની કેટલી તૈયારી છે? સૌપ્રથમ તો તોરલ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ. જી. અને ખાસ મારે અત્યારે એ કહેવાનું કે કુદરતી આફતો હોય કે વરસાદી આફતો હોય કે રોગચાળો હોય કે હીટવેવ હોય, આ બધું જ જે છે એ સ્વાભાવિક રીતે માનવ જીવન સાથે સહજ રીતે સંકળાયેલું છે. પરંતુ આ જયારે સંકળાયેલું હોય ત્યારે એના માટે 4 પ્રકારની તૈયારી કરવાની જરૂરી છે. જી. પહેલા તો પ્રિકોશન્સ એટલે કે સાવચેતી કઈ રીતે લેવી તેની બાબત છે. બીજા નંબરે તેની બચાવની કામગીરી, ત્રીજા નંબરે તેની રાહતની કામગીરી અને ચોથા નંબરે તેની પુનઃવર્ષણની કામગીરી. અને આ 4ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે જયારે સત્તા છે ત્યારે સ્વાભાવિક છે કે એમની જ જવાબદારી હોય છે. પરંતુ એ જવાબદારી વહન કરવાની અંદર ક્યાંક ને ક્યાંક શરૂઆતથી કરીએ આપણે, ધારો કે પ્રિકોશન્સની વાત કરીએ તો વરસાદની અંદર સ્ટ્રોમ વોટર લાઈનોની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આજે વેજલપુરની અંદર એક જ વિસ્તારની અંદર 40 કરોડનું બજેટ જે છે એ વાપરવામાં આવ્યું છે, છતાં પણ હજી ત્યાં પરિસ્થિતિ જે છે છેલ્લા 20 વર્ષથી જેને તે છે. અમદાવાદની અંદર દરેકે દરેક વિસ્તારમાં ના માત્ર આજે પરંતુ 1 ઇંચ વરસાદની અંદર 2 ફૂટ તો એમાં કરોડો રૂપિયાનું બજેટ વાપરવામાં આવે છે. હવે આ કરોડો રૂપિયાનું બજેટ છે, અમદાવાદ શહેરનું જ બજેટ જે છે એ 12-15 હજાર કરોડનું બજેટ છે. એટલે છેલ્લા 10 વર્ષની અંદર 1 લાખ કરોડનું બજેટ છે. છતાં પણ અમદાવાદ શહેરની અંદર પરિસ્થિતિ આજે તમારા મીડિયાના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે. આપણે સૌ લોકો, અમદાવાદના 90% લોકો આજે ઘરની બહાર નથી નીકળ્યા. સરકારે તો રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. રેડ એલર્ટનો મતલબ એમ છે કે ભાઈ તમારે ઘરની બહાર નહીં નીકળવાનો. પણ સરકારની જવાબદારી શું છે? સરકારે પણ જવાબદારી નિભાવવી જોઈએ. અને ખાસ કરીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમારા કાર્યકર્તાઓને પણ કીધું છે અને ટેલ નાખી છે કે જ્યાં જ્યાં તમારે મદદની જરૂર પડે ત્યાં મદદ માટે તૈયાર રહેવાનું છે. અમે તો મદદ માટે તૈયાર છીએ, પરંતુ સરકારનો આ જે ભ્રષ્ટાચાર છે
એ ભ્રષ્ટાચાર જે છે એ અમદાવાદ જેવા શહેરની અંદર જો જાહેરમાં દેખાતો હોય તો બચારા ગામડાઓના ખેડૂતોની હાલત અને ગામડાઓમાં જે રહેવાસી છે એમની હાલત શું થઈ હશે? આજે ગામડાઓના ખેતરોમાં 2-2 ફૂટ પાણી ભરાઈ ગયું છે. ગામડાઓમાં આવવા જવાના રસ્તા છે એ પાણીના કારણે બ્લોક થઈ ગયા છે. હવે આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં આજ સુધી સરકારે કોઈ પણ રૂપિયાની રાહત ભૂતકાળમાં પણ આપી નથી, અને આપી હોય તો બહુ સામાન્ય આપી છે અને લોકો સુધી પહોંચી નથી. સર્વેના નામે માત્ર ને માત્ર તાઇફાઓ થયા છે અને રાહત આપવાની અંદર કેશ ડોલ કોઈ પણ પ્રકારની કોઈને મળેલી નથી. લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જાય, લોકોની ઓફિસોમાં પાણી ભરાઈ જાય, ભોંયરામાં પાણી ભરાઈ જાય. તો આ જે છે એના માટે સરકારે તાત્કાલિક કેશ ડોલ જાહેર કરવું પડે. બિહાર માટે 25,000, 30,000, 35,000 કરોડ ભલે તમે બજેટમાં આપો, આંધ્રપ્રદેશ માટે તમે ભલે હજારો કરોડ બજેટમાં આપો, પરંતુ ગુજરાતનું નામ પણ બજેટની અંદર લેવામાં ના આવ્યું હોય ત્યારે અત્યારે આપણે માત્ર જેમ જૂના બીપરજોય વાવાઝોડાની અંદર મુખ્યમંત્રી કહેતા હતા કે પતરાઓ તો ઉડવાના જ છે, છાપરાઓ તો ઉડને વાલા હી હે, પણ એ પતરાઓ ઉડ્યા પછી એના પુનર્વસનની કામગીરી છે, એ લોકોને સાચવવાની કામગીરી જે છે એ સરકારની છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી છે કે તમારે ઘરમાં રહેવાનું છે અને તંત્રને સહયોગ આપવાનો છે, પરંતુ તમે શું કરવાના છો, તમે શું કામગીરી કરવાના છો, આ બહુ મહત્વની બાબત છે. મારે એ ઉર્વિશભાઈ કંથારિયા જે ભાજપના પ્રવક્તા છે એમને પૂછવું છે. કોઈ પણ જાતનું રાજકારણ નથી કરવું. અમે તો અમારી રીતે સબર વિપક્ષ તરીકે કામગીરી કરી જ રહ્યા છીએ. જ્યાં જ્યાં પણ મદદની જવાબદારી છે ત્યાં અમે મદદ કરવાના છે. અમે અમારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે, ભૂતકાળમાં પણ કર્યા છે, પરંતુ સરકાર જોડે આટલા બધા સંશોધનો છે ત્યારે સરકારે આ સંસાધનો છે અને સરકારે કુદરતી આફત કહીને એમની જે ગુનાહિત બેદરકારી ના જોઈએ એવી અમારી માગણી છે અને તાત્કાલિક રીતે કેશ ડોલ જાહેર કરવું જોઈએ. ઉર્વેશભાઈ, 36 કલાક આગામી જે છે તે ગુજરાત માટે ભારે એટલા માટે છે કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે રીતે આપણે આજે પણ જોયું છે, જે રીતે વરસાદ વરસ્યો છે, વિપક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને હેમાંગભાઈ આજે જે વાત કરી, 4 મુદ્દાઓ પર સરકાર જે કામ કરી શકે એની જે વાત કરી છે, પ્રિકોશનથી લઈને પુનર્વસન સુધીની, એને લઈને શું તૈયારીઓ છે, શું રણનીતિ છે, અને સાથે જ આગામી 36 કલાક માટે તંત્ર પાસે સ્વાભાવિક જનતા અપેક્ષા રાખીને બેઠું છે, તો આપ એ જવાબ પણ આપશો કે કેવી રીતે આ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ સરકારે કરી છે? સૌપ્રથમ તો જન્માષ્ટમીની શુભકામનાઓ. આવતા 36 થી 48 કલાક હવામાન શાસ્ત્રીઓએ પણ જણાવ્યું એ પ્રમાણે ભારે અને અતિ ભારે વરસાદની શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે. એના કારણો પણ દર્શાવ્યા કે બંગાળની ખાડીમાં પ્રેશર છે, વેસ્ટર્ન પ્રેશર છે, પછી સધર્ન પ્રેશર પણ લાઇટ પ્રેશર ઉભું થાય તેવી શક્યતાઓ છે. અને કેટલાક જિલ્લાઓ, ઘણા ખરા જિલ્લાઓમાં ગુજરાતમાં આવું પહેલી વખત કદાચ બન્યું છે કે એક સામટા આટલા બધા જિલ્લાઓમાં એક સાથે આટલો બધો વરસાદ પડ્યો. એટલે એની પણ અસર થઈ છે અને આગામી સમયમાં જે પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે એના માટે સાવચેતીની પણ તૈયારી કરવાની છે. અને એ તૈયારીમાં પ્રજા, રાજકીય પક્ષો, તંત્ર, સરકાર બધાએ સાથે રહીને કરવાનું છે. કારણ કે આ સમગ્ર ગુજરાતની આફત છે. એ આફત થવાની હોય તો આપણે ઈચ્છીએ કે આફત ટળી જાય અને બધું સુપેરે ઉતરે, પરંતુ જે પ્રમાણે જે વિજ્ઞાન કહી રહ્યું છે એ પ્રમાણે વરસાદ ભારે થાય એવી શક્યતા ચોક્કસ છે. આ સંજોગોમાં સરકાર શું કરી રહી છે? તો પહેલા તો રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરેક લોકોએ સાવચેત રહેવાનું છે. ગઈકાલે તોરલબેન, મોરબી જિલ્લાના એક ગામમાં એક કોઝવે પાસેથી એક ટ્રેક્ટર ટ્રોલી પસાર થયેલી હતી અને એમાં એ પલટી ખાઈ જતા 17 લોકો એમાં હતા. એમાંથી આખી રાત, રવિવારે રાતથી સોમવાર સવાર સુધી બચાવ કામગીરી કરી અને 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 7 લોકોની હજી શોધ ચાલુ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે કોઈ પણ પ્રકારનું રિસ્ક ના લેવાય. એટલે જે અમારી ભાવના છે કે ઘરમાં રહે અથવા તો એમને જરૂર હોય નીચા વિસ્તારમાં હોય તો એમને સ્થળાંતર કરવું પડે તો એ સ્થળાંતર કરવાની પણ સૂચના આપી છે. તંત્રના પ્રત્યેક જિલ્લાના અધિકારી કર્મચારીઓને તેમના ડ્યુટી ઉપર હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. માનનીય ગૃહમંત્રી શ્રી કેન્દ્રીય શ્રી અમિતભાઈ શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી અને તમામ પ્રકારની સજ્જતા અને સહાયની ધારણા એમને હૈયાધારણ આપી છે. અને એનડીઆરએફની ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિકવરી ટીમ, એનઈઓસી એટલે ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ, આ બધા જ જે છે એ તંત્રો અત્યારે સાબદા થઈ ગયા છે. અને એના કંટ્રોલ રૂમના નંબર્સ પણ આવેલા છે. સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર છે 1070 1070 અને ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ રૂમ્સનો નંબર છે જે તે ડિસ્ટ્રિક્ટનો એસટીડી કોડ અને 1077 1077. આ નંબરો ઉપર પ્રજા પણ જેટલી સાબદી રહી અને જાણકારી આપશે એટલું વધારે સારી રીતે આપણે કાર્ય કરીશું. મારા રાજકીય મિત્રોને પણ વિનંતી છે કે આ કાર્યમાં સહાય આપે, કે આપણે પૃથક્કરણ ને બધું પછી કરીશું. ત્રુટીઓ શું છે અને કેવી રીતના સહાય કરવાની છે એ પછી આપણે ચોક્કસ કરવાની છે. સહાય અત્યારે પણ કરવાની છે, પરંતુ અત્યારે આપણે ધ્યાન આપવાનું છે કે ક્યાં શું થઈ રહ્યું છે, તંત્રને જાણકારી આપવાની છે. અને એ માટે તંત્રની તો તૈયારી છે, સરકારની પણ તૈયારી છે, લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને તોરલબેન, ખાસ કરીને અભિનંદન તો આપને ટીવી ચેનલને આપવાના છે, કારણ કે આજે જે સવારથી જે પ્રમાણે પરિસ્થિતિનું તાદ્રશ્ય ચિત્ર જે આપ રજૂ કરી રહ્યા છો, એક માત્ર કોઈ એક મહાનગરપાલિકા અમદાવાદના આધારે નથી કર્યું. આપે તમામ જિલ્લાઓમાં આપનું પ્રતિનિધિત્વ અત્યારે ટેલિવિઝન ઉપર સચોટ માહિતી પ્રોવાઈડ કરી રહ્યું છે. એ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ આપના આભારી છે એના માટે. કારણ કે લોકોને સૌથી પહેલી જે અત્યારે જે સલાહ કે સૂચના આપવાની છે એ છે કે તમે ટીવી જોતા રહેજો. બીજી ઘણી બધી તંત્ર છે, એલર્ટ તંત્ર છે, પણ એલર્ટ જાહેર કર્યું એ લોકો સુધી કેવી રીતે ખબર પડશે? નેશનલ ડિઝાસ્ટર રિકવરી તો SMS પણ મોકલે છે કરોડો લોકોને, પરંતુ ટીવી જોતા રહેજો, સ્થાનિક ટીવી તમે જોતા રહેજો અને એ જોયા પછી બહાર નીકળજો. આ ટ્રેક્ટર ટ્રોલીનું મેં મોરબીમાં કહ્યું, એમને આગળ જોખમ હતું, એ શેઢામાં અને એ પુલ ઉપર પાણી વહી રહ્યું હતું, પરંતુ એ જોખમ લઈને એ ક્રોસ કરવા ગયા અને એમાં 17 માણસની ટ્રોલી પલટી ખાઈ ગઈ છે. 10 માણસને આખી રાત કામ કરીને બચાવી લેવામાં આવ્યા. 7 લોકો હજી એની શોધમાં ચાલુ છે. એટલે આ પ્રકારનું જોખમ ના લેવાય અને સાબદા લોકો પણ સાબદા રહે, ટેલિવિઝન ઉપર પરિસ્થિતિનો તકાજો મેળવી અને પછી પોતાની મુવમેન્ટ એસ્ટાબ્લિશ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. પરેશભાઈ, ખાસ કરીને એ પણ સમજવું છે કે ખેડૂતો માટે આજે ભારે વરસાદ છે એ કેવો પુરવાર થશે, કયા કયા જિલ્લાઓમાં ખાસ કરીને સૌથી વધુ ખેડૂતોને અસર કરી શકે છે, એ પણ જો આપણે થોડી ડિટેલ દર્શકોને આપી શકીએ તો મને લાગે છે કે થોડીક વધારે એ લોકો માટે સહુલિયત થશે. પરેશભાઈ, વરસાદ છે આમ તો જયારે યોગ્ય સમય આવ્યો છે એટલે ખેડૂતો માટે મોટો ફાયદો લઈને આવ્યો છે. આ એક વાત ચોક્કસ છે કે એવડો મોટો વરસાદ પડતો હોય એટલે બની શકે કે 5, 10 કે 15% ખેડૂતોને ક્યાંય નુકસાન જાય. હવે નુકસાનીની વાત છે, જે કપાસ હોય અથવા તો બીજા કોઈ ઊંચાઈ વાળા પાક હોય એ આ પવન સાથે વરસાદ પડવાને કારણે એ કપાસ છે એ ઘણી જગ્યાએ ઢળી પડ્યા છે. આવું નુકસાન છે. અથવા તો જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેની અંદર દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર છે અથવા તો જુનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો છે કે જેને ઘેર પંથક કહેવામાં આવે છે, ત્યાં થોડીક નુકસાની થઈ શકે છે. એટલે 10-15% વિસ્તારો એવા હોય કે કદાચ ત્યાં નુકસાની થાય. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદની ખાસ જરૂર હતી અને સમય આ વરસાદ આવી ગયો છે. એટલે આ એક ભગવાનની કૃપા કહેવાય. જન્માષ્ટમી ઉપર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ આપણે મળ્યા છે, આવું ચોક્કસથી કહેવાય છે. કેમ કે ખરીફ પાક છે, હવે જો 1-2 દિવસમાં વરસાદ ન પડ્યો હોત તો એને પિયત આપવું પડે એમ હતું. એ પાક સુકાઈ રહ્યો હતો, એને પ્રભુ જીવતદાન મળ્યું છે. ખાસ કરીને ચાલુ વર્ષે કપાસ કરતા મગફળીનું વાવેતર વધ્યું છે, એટલે મગફળીનું ઉત્પાદન છે એ પણ સારું આવશે એવી એક નવી આશા બંધાણી છે. જોકે આ વરસાદ છે આ કોઈ છેલ્લી સિસ્ટમ નથી, કેમ કે વરસાદ છે હજુ લાંબો સમય ચાલવાનો છે. કેમ કે મેં આપને કહ્યું એમ કે જે ગયા વર્ષે અલ નીનોનો પ્રભાવ હતો એ
એ જે આપણે ચોમાસું આ વર્ષે ચાલુ થયું 2024 ની અંદર ત્યારે અલ્નીનો છે ન્યુટ્રલ થયું અને છેલ્લા 3-4 દિવસથી લાનીના સક્રિય થયો છે. આ લાનીના સક્રિય થયું એને કારણે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે આયોડી એ પણ હવે પોઝિટિવ ફેઝમાં આવતો જશે, જેને કારણે હવે બંગાળની ખાડી ને અરબ સાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે. એટલે આ એક મોટી સિસ્ટમ પસાર થવાની છે. 29 ઓગસ્ટ સુધીમાં રાજ્યના જે અનેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડી જશે. કેમ કે આ એક મોટી સિસ્ટમ પસાર થઈ જાય પછી 700 HPA લેવલે અને 850 HPA લેવલે એક ભેજ રહી જતો હોય છે. એ ભેજને કારણે પણ જે 30 તારીખ હોય 31 ઓગસ્ટ છે અથવા તો 1લી, 2જી ને 3જી તારીખ દરમિયાન છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે. આગમચેતીના ભાગરૂપે હું તો વીટીવીના માધ્યમથી દરેક મિત્રોને એ જાણવા માંગુ છું કે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી ખૂબ ટૂંકો ગેપ મળવાનો છે. ફરીથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે અને લગભગ 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી એનો વરસાદ પણ ફરીથી ગુજરાતમાં જોવા મળશે. એટલે કે આ વરસાદ છે એ લાંબો ચાલવાનો છે અને લાનીના સક્રિય થયો એટલે લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબર સુધી પણ આ ચોમાસું ચાલવાનું છે. આ ચોમાસું લાંબુ ચાલવાનું છે અને હજુ પણ ઘણા વરસાદો પડવાના છે. જેવી રીતે જુલાઈ અને ઓગસ્ટ ની અંદર આપણે એક સારા વરસાદો નોર્મલ નજીક આસપાસ વરસાદો પડી ગયા છે, પણ સપ્ટેમ્બર ની અંદર જુલાઈ અને ઓગસ્ટ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેની પણ આપણે બધાએ તૈયારી રાખવી પડશે. અને ખાસ કરીને અત્યારે ફરીથી હું આપને ઉલ્લેખ કરવા માંગુ છું કે રેડ એલર્ટ વાળા વિસ્તારો છે જેમાં પોરબંદર હોય, દ્વારકા, જામનગર હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારો હોય કે કચ્છના વિસ્તારો હોય, તેમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ રહેવું નહીં, ત્યાંથી સ્થળાંતર કરી લેવું. સ્કૂલ કોલેજો સરકાર તરફથી રજાઓ છે એ લંબાવવામાં આવે તો એ આપણા બધાના હિતમાં રહેશે. ખાસ કરીને એનડીઆરએફ ટીમે પણ અહીંયા એલર્ટ રહેવું પડશે, કેમ કે હજી જે વરસાદો પડવાના છે સામાન્ય વરસાદો નહીં હોય. અહીંયા આપણે ડરાવતા નથી, પણ જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એ હું આપને જણાવવા માંગુ છું. કેમ કે શનિવારે પણ મેં જણાવ્યું હતું કે વરસાદ જયારે પડતા હોય ત્યારે વરસાદની એવરેજ હોય છે 1 કલાકે 3.25 ઇંચ સુધીના મેક્સિમમ વરસાદો પડતા હોય અને 3.25 ઇંચ સુધી જો વરસાદો 1 કલાકની અંદર પડે તો આપણી જમીનની સપાટી છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ જો 1 કલાકની અંદર 3.25 ઇંચ કરતા વરસાદનું પ્રમાણ વધી જાય તો એટલા વધારે વરસાદનું જે પાણી હોય છે એ પાણીનો નિકાલ થઈ શકતો નથી. ત્યાર પછી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય, પૂરની સ્થિતિ સર્જાય છે અને અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ બનતો હોય છે. એવી પરિસ્થિતિનું નિર્માણ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર હજુ થઈ શકે છે. એટલે આપણે ખાસ બધાએ સતર્ક રહેવાનું છે. આવું મારું ચોક્કસ માનવું છે. પરેશભાઈ, હું સાથે સાથે આપને એ પણ પૂછી લઉં, આપ કહી રહ્યા છો કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, એ કયા જિલ્લાઓ છે? ખાસ કરીને કયા જિલ્લાના પ્રશાસને સૌથી વધુ સતર્ક રહેવાની જરૂર છે, જે આપ કહી રહ્યા છો કે એક ધારો અચાનક જ વરસાદ પડે અને તેના કારણે પરિસ્થિતિ વિકટ બને? આમ તો જે વિસ્તારો છે એમાં ભાવનગરના જે ઉત્તર તરફના વિસ્તારો હોય, બોટાદના અમુક વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એને થોડું જોખમ અમે વધારે માનીએ છીએ. સૌરાષ્ટ્રની અંદર જે ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ આટલા વિસ્તારો એવા છે જેમાં ખાસ અત્યારે 2 દિવસ સુધી અતિ મોટું જોખમ ગણી શકાય. અને કચ્છના પણ જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે જેની અંદર માંડવી હોય, મુન્દ્રા હોય, કંડલા હોય, ગાંધીધામ હોય વગેરે એ તમામ તાલુકાઓને પણ હજી આપણે એક મોટું જોખમ માનીએ છીએ. આ તમામ જિલ્લાઓને ખાસ આપણે સાવચેતી રાખવાની જરૂર છે. અને ફરીથી આપણે કહું કે નીચાણવાળા વિસ્તારમાં બિલકુલ ન રહેવું અને બિનજરૂરી બહાર પણ ન નીકળવું, કેમ કે આની અંદર પવનની સ્પીડ વધારે હોય છે. જ્યારે સામાન્ય રીતે આપણે વરસાદો પડતા હોય તો વરસાદની જે સિસ્ટમો બને છે, જે આપણે સિસ્ટમોની વાત કરીએ પણ સિસ્ટમોમાં પણ અલગ અલગ સ્વરૂપ છે. સિસ્ટમનું પહેલું સ્વરૂપ હોય છે એને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન જો મજબૂત બને ત્યારે એ લો પ્રેશર થતું હોય છે અને જો લો પ્રેશરની યોગ્ય હવામાન મળે તો એ વેલમાર્ક લો પ્રેશર બને, ત્યાર પછી ડિપ્રેશન બને, ત્યાર પછી ડીપ ડિપ્રેશન બને. અત્યારે જે આ સિસ્ટમ પસાર થઈ રહી છે ડીપ ડિપ્રેશન છે, જેને સૌથી સુપર સ્ટ્રોંગ સિસ્ટમ ગણવામાં આવે છે. આ એક પ્રકારની સુપર સ્ટ્રોંગ સિસ્ટમ છે, ડીપ ડિપ્રેશન છે. જોકે આ જમીન ઉપરથી આપણે પસાર થઈ રહી છે. જો આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન કદાચ સમુદ્રમાં હોય તો ડીપ ડિપ્રેશન સ્ટ્રોંગ થાય તો સાયક્લોન બનવાની પણ શક્યતા હોય, કેમ કે ડીપ ડિપ્રેશન થી આગળની કેટેગરી હોય છે એ સાયક્લોન હોય છે. એટલે હવે આ સિસ્ટમ છે જમીન ઉપર પસાર થઈ રહી છે એટલે આમાં સાયક્લોન બનવાની શક્યતાઓ ચોક્કસથી નથી. આ વાત ફાઇનલ છે. પણ ડીપ ડિપ્રેશન છે એની અંદર પણ 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પડવાનું છે એટલે આપણે સાવચેતી રાખવી પડશે. બિલકુલ. કિંજલભાઈ, જે રીતે પરેશભાઈએ પણ જણાવ્યું કે અત્યારે જે 3 સિસ્ટમ છે, 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં પરિસ્થિતિ અત્યારે જે સર્જાઈ છે આગામી દિવસોમાં રહેશે, પરંતુ થોડા ટૂંકા સમયમાં જ બીજી સિસ્ટમ પણ સક્રિય થવાની છે અને આ જ રીતે વરસાદ થશે. તમારું શું અનુમાન છે? આવનારો જે સમય છે ક્યાં સુધી વરસાદ રહેશે? ચોમાસું જો આ વખતે લંબાય છે તો ક્યાં સુધી રહેશે? જે બીજી સિસ્ટમની જે વાત પરેશભાઈ કરી એમાં હું એવું નથી માનતો કે અત્યારે જે વરસાદ પડ્યો છે, અનરાધાર વરસાદ જે આપણે કહી રહ્યા છે એવો વરસાદ ફરીથી પડે એવી શક્યતા હું નથી જોતો. ડેફિનેટલી મધ્યમ વરસાદથી અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, એમાં કોઈ સંદેહ નથી, અને એ લગભગ 3-4 તારીખની આસપાસ પડશે. અત્યારના ચોમાસાનો લોંગ ટર્મ વર્તારો જે કહીએ તો એ પરેશભાઈ કીધું એ પ્રમાણે હું જે જોઉં છું સપ્ટેમ્બર એન્ડ ની આસપાસ ચોમાસું ધીમે ધીમે ઓછું થતું હું જોઈ રહ્યો છું. જી હેમાંગભાઈ, વરસાદી સિસ્ટમ હવે બદલાઈ છે અને આપણે છેલ્લા વર્ષોમાં જોઈ રહ્યા છે કે વરસાદની જે આખી પેટર્ન છે તે ચેન્જ થઈ ચૂકી છે. આપણે હવે થોડું એ દિશામાં પણ વિચારવું પડશે. જે રીતે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે, ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રશ્નો વધ્યા છે, ચોમાસા પર પણ જે રીતે અસર પડી રહી છે, આવનારા સમયમાં આપણે થોડુંક એ દિશામાં પણ કામ કરવું પડશે. એના માટે મને લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ આગળ આવવું પડશે અને કામ કરવું પડશે. તંત્રની બેશક સિસ્ટમની બેશક જવાબદારી વધુ બને છે, છતાં પણ બિલકુલ અત્યારે પણ મારે એ કહેવું છે કે ગૂગલ, એન્ડ્રોઈડના અને એક્યુ વેધરના જમાનામાં અત્યારે તમે તમારી આંગળીએ જોઈ શકો છો કે આવતીકાલે શું થવાનું છે. મોટા ભાગે એક્યુરેટ હોય છે. અંબાલાલ ભાઈને પણ તમે સાંભળો નહીં તો પણ ચાલે છે. તો જો એક સામાન્ય વ્યક્તિ એક્યુ વેધરની અંદર આવનારા 10 દિવસનું વેધર જોઈ શકતો હોય, આ જે 2 મોટા સાયન્ટિસ્ટ વાત કરે છે, હવામાનના જાણકાર, એ વાત એક સામાન્ય વ્યક્તિ પણ પોતાની આંગળીએ જોઈ શકતો હોય, તો સરકારે પોતે એના માટેના આગોતરા આયોજન કરવા પડે. નંબર 1. નંબર 2, ભાઈ ઉર્વિશભાઈએ કીધું કે ટીવીની સામે જોતા રહે, સામે જોવાથી ઘરમાં 1-1 ફૂટ પાણી ભરાઈ ગયું હોય, એ કઈ રીતે બહાર પાડવાનું, એ કઈ રીતે બહાર કાઢવાનું? પરિમલ અંડરપાસથી માંડીને દરેક અંડરપાસ અત્યારે બંધ છે. અને એ જયારે અંડરપાસ બંધ હતા ગયા વર્ષે અહીંયા જ વીટીવીની અંદર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એમ કહેતા હતા કે અમે કરોડોના ખર્ચે એવા મશીનો વધાવી લીધા છે કે હવે અંડરપાસ છે એમાં પાણી ભરાશે નહીં. હજી પણ પાણી ભરાય છે. એસટી બસ અને એ જ બધા દ્રશ્યો આપણે જોઈએ છે. વ્હાઇટ ટોપિંગ રોડની વાત થઈ હતી. સેટેલાઇટથી મોટી મોટી વસ્તુઓ જે હતી કે સેટેલાઇટથી મેપિંગ કરીને અમે સ્ટ્રોમ વોટર લાઇન કરવાના છે. 2021માં આ કહેવામાં આવ્યું હતું. તમે વ્હાઇટ ટોપિંગ રોડ બનાયા એટલે 4-4 ઇંચ 5-5 ઇંચ એ ટોપિંગ રોડ ઊંચા થઈ ગયા. એના લીધે નીચાણવાળા ભાગો સોસાયટીઓની અંદર આ વ્હાઇટ ટોપિંગ રોડના લીધે પાણી ભરાઈ ગયું. તો આ બધી તો તમારે આના માટે ગ્લોબલ વોર્મિંગની જરૂર નથી, થોડી સામાન્ય બુદ્ધિની જરૂર છે. આ ટોપિંગ રોડ બનાવ્યા, અધિકારીઓને 6 મહિના સુધી ખબર નહોતી કે નીચેની ગટરો છે એને દાબી દેવામાં આવી, ગટરના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવી. તો આ બધું તો એક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. આના માટે જે ભ્રષ્ટાચાર જે છે 40%નું કમિશન છે, તમે એકાદ તમારા પદાધિકારીને તમે સસ્પેન્ડ કર્યા, કોઈ ધર્મેન્દ્રભાઈ શાહ નામના, એનેથી આ બધી સિસ્ટમો જે છે એ બંધ નથી થઈ જવાની. સરકારે પણ જોવાનું છે. વિરોધ પક્ષોએ તો જયારે પણ કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી ત્યારે કોરોના હતું ત્યારે પણ અમે સમર્થન આપ્યું હતું કે ના અમે સરકારની સાથે છે, પણ પછી થાળી વગાડવામાં ને દીવાને આરતી કરવામાં અમે સાથે નથી રહ્યા. અમે સરકારની સાથે હતા. અમે તાજની અંદર હુમલો થયો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને માનનીય અત્યારના વડાપ્રધાન શ્રી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા. બહાર વિડીયોગ્રાફી કરાવીને પોતાની ભાષણો આપ્યા હતા. અમે અત્યારે અહીંયા અંડરબ્રિજની નીચે બસ ફસાયેલી હોય એની બહાર ઉભા રહીને અમે આવા વિડીયોગ્રાફી કરાવવાના મતના નથી. અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે તો કીધું છે કે તમે મદદ કરજો કોંગ્રેસના કાર્યકર્તાઓને. હું પણ તમારા વીટીવી કે અમે મદદ કરવા માટે તત્પર છીએ, પરંતુ સાથે સાથે જેની જવાબદારી છે એમણે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તમે ટીવી જોવાની વાત કરી, અહીંયા મારી જોડે વીટીવીના 2 પ્રતિનિધિ હાજર છે, એ લાઈવ કીટ લઈને આવેલા છે. ચાલુમાં કેટલી વાર ટીવીની ચેનલ જતી રહે છે એમને પણ ખબર છે. હું આપને જોઈ પણ નથી શકતો. તો આપણે ખાલી ટીવી જોવાથી 1-1 ફૂટ પાણી ભરાયા છે એ બહાર નથી નીકળવાના.
બંને વિશેષજ્ઞોએ કીધું કે ખેતી માટે વરસાદ સારો છે, સારો હશે, પણ અત્યારે ખેતરોની અંદર 1-1 ફૂટ પાણી ભરાઈ ગયું છે. એને કાઢવાનું કઈ રીતે? ખેતીના પાકનું નુકસાન થયું છે, એ નુકસાનનું વળતર કેશડોલ જે છે એ અમે માગી રહ્યા છે વિરોધ પક્ષ તરીકે. અમારી સરકારને સંપૂર્ણ આ બધી આફતોની અંદર અમારું એમને સમર્થન જ છે, પણ આફતોના નામે જે અવસર કરીને ભ્રષ્ટાચારીઓ પૈસા ખાઈ જાય છે એના નામનો અમને વિરોધ છે. અને ખાસ કરીને અત્યારે અમારે રાજકારણ નથી કરવું. ફરીથી એક વખત વીટીવીને અમે ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ વરસાદના વાતાવરણમાં, હું તમને સ્વાભાવિક વાત કહું કે રેડ એલર્ટ છે, પણ જે લોકો રેડ એલર્ટની અંદર પણ, ટોડલબેન પોતે, તમે અત્યારે વીટીવીના સ્ટુડિયો ઉપર છો, તો હવે સ્ટુડિયોમાંથી તમે ઘેર તો જવાના, તો એ ઘેર જવા માટે જે પાણી ભરાયેલું છે એ પાણી જવાનું છે. આજે પણ અમારા 2 મિત્રો અહીંયા બેઠેલા છે, એમણે કીધું કે અહીંથી મારે ઇસ્કોન કવર કરવા જવાનું છે, તો ત્યાં ઇસ્કોન કવર કરવામાં પાણી ભરાયેલું હશે તો એ કઈ રીતે જશે? એટલે જેની જોબ છે એ લોકોને ખબર છે કે તમે કહો છો કે ભાઈ ઘેર બેસી રહેવું, પણ જયારે એ પોતાની નોકરી જ છે, એ આવી પ્રકારની નોકરીઓ છે, એ લોકોને તો બહાર નીકળવું જ પડશે. તો એના કરતા બેટર છે કે તમે રેડ એલર્ટ આપો છો, તો એ રેડ એલર્ટની સામે તમે આ રસ્તાઓ સુધારો, તમે તમારું ભ્રષ્ટાચારી તંત્રને સુધારો. શા માટે શહેરોની અંદર, ખાડિયાની અંદર, રાયપુરની અંદર જ્યાં જૂની પોળ છે ત્યાં પાણી નથી ભરાતા? અને બીજી વસ્તુ, તમે જો કુદરતને દોષ દેતા હોય તો આ ગાંધીનગરના ચમચમાટા ભર્યા રસ્તાઓ છે, મુખ્યમંત્રી શ્રીનું ઘર છે, રાજ્યપાલ શ્રીનું ઘર છે, એ રોડ ઉપર શા માટે પાણી નથી ભરાયું? ત્યાં કેમ આ પ્રકારની કુદરતી આફતની કોઈ અસર નથી થતી? તમારે જો કરવું જ હોય કામ અને ભ્રષ્ટાચાર ના જ કરવો હોય તો માત્ર ગાંધીનગરના મુખ્યમંત્રીના બંગલા સુધી નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને એક સમજીને કામ કરવું પડશે. ઉર્વેશભાઈ, ઘણા બધા સવાલો સ્વાભાવિક હેમાંગભાઈએ જે મૂક્યા છે જનતાના મનમાં પણ સ્વાભાવિક હશે જ, પરંતુ અત્યારે હવે આપણે ટાઉન પ્લાનિંગની વાતો કરીએ કે રોડ રસ્તાની કામગીરીની વાતો કરીએ કે પછી પાણીના નિકાલની વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ એ વાત કરીએ તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા છીએ એવી વાત થશે. પરંતુ આ સિસ્ટમ જે છે તેને ફૂલપ્રૂફ બનાવવી પડશે. આપણે એવી રીતે કામ તો કરવું પડશે જેથી કરીને આ બધી સમસ્યાઓ ન સર્જાય. મહાનગરોની જે પરિસ્થિતિ છે, એક સાથે આટલો વરસાદ પડે સમજી શકાય કે પાણી ભરાઈ જાય, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં પણ આપણે ચૂકી ગયા છીએ ને. જે રીતે આપણે કામગીરી કરવી જોઈતી હતી એ કામગીરી નથી થઈ રહી. એના કારણે જ નાના શહેરોની, મોટા શહેરોની, મહાનગરોની હાલત બદથી બદતર થઈ રહી છે. અને જો હવે પણ નહીં કરીએ તો આગામી સમય તો ખૂબ મુશ્કેલ આવશે. તોરલબેન, આપણી હાલની પ્રાથમિકતા જે છે એ સાવચેતીની પ્રાથમિકતા છે. જ્યારે આવતા 48 કલાકમાં ભારે અતિ ભારે વરસાદની આપણે આગાહી કરતા હોય વૈજ્ઞાનિક રીતે, બંગાળની ખાડીના પ્રેશરની વાત કરતા હોઈએ, અરબી સમુદ્રના પ્રેશરની વાત કરતા હોઈએ, પછી સાઉથમાંથી પ્રેશર, લાઇટ પ્રેશર ડેવલપ થવાની વાત કરતા હોઈએ, ત્યારે પ્રાથમિકતા આપણી એ છે કે સાવચેતીના પગલા શું કરી શકાય. એટલે વેસ્ટર્ન પ્રેશર જે સિસ્ટમ ડેવલપ થાય છે એને લીધે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે, જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, ત્યાં સાવચેતીની વધારે જરૂર છે. અને એ માટે વ્યવસ્થા તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં. એ રીતે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં 356 મિલીમીટર વરસાદ પડ્યો છે. એટલે એક અતિ ભારે વરસાદ થઈ ચૂક્યો છે. વ્યવસ્થા તંત્રની વાત છે તો એમાં જે કંઈ ત્રુટીઓ હશે એ સ્વાભાવિક છે ને એને આપણે સુધારો કરવાની આપણી ફરજ છે, જવાબદારી છે. અને એ ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. સ્ટોર્મ વોટર માટે નવા બિલ્ડિંગ્સ જે કોઈ થાય છે એમાં સ્ટોર્મ વોટર લાઇન્સ ફરજિયાત કરવામાં આવી છે. એટલે આપણે આશા રાખીએ કે એના બધા જે કંઈ કામો થયા છે એના પરિણામો આવે અને જે નથી થયા એ વધારે સક્રિય રીતે એ કામ થઈ શકે. ઉર્વેશભાઈ, તમને એવું નથી લાગતું કે આટલા વર્ષો થઈ ગયા? ઉર્વેશભાઈ, માફ કરજો, આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષોથી તમારું શાસન છે ગુજરાતમાં, એક હથ્થું શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને હજી આટલા વર્ષો પછી પણ જો તમારે ટીવી ડિબેટમાં એવો જવાબ આપવો પડે કે જે કામ નથી થયા એ કામ અમે કરી રહ્યા છીએ કે આવનારા સમયમાં કરીશું, આ તો પાયાની જરૂરિયાતો છે, આ તો પ્રાથમિક સુવિધાઓની વાત છે. જો આ પણ આટલા વર્ષોમાં ન કરી શક્યા તો મોટા કામની શું જનતા તમારી પાસે અપેક્ષા રાખે?
કામો જે થયા છે તો સ્વાભાવિક છે, એ દેખાય છે. અને રાજકીય પરિપ્રેક્ષ્યથી જયારે વાત કરવામાં આવે, પહેલા તો અભિવાદન કરીએ છીએ કે તમે મદદની તત્પરતા બતાવી હેમાંગભાઈ, પરંતુ એક તમે જે ધ્યાન દોર્યું બધા આક્ષેપાત્મક વાતો કરી, ત્યારે અમારે પણ એક મુદ્દો રજૂ કરવો છે કે જયારે પાલનપુર અને બનાસકાંઠામાં જે અતિ ભારે વરસાદ આવ્યો હતો થોડા વર્ષો પહેલા, એક જ દિવસમાં 26 ઇંચ 27 ઇંચ, અને જે આખો જિલ્લો પાણીમાં થઈ ગયો હતો, ત્યારે કોંગ્રેસના બધા ધારાસભ્યો કર્ણાટકના રિઝોર્ટમાં વસી ગયા હતા. એટલે આ વખતે એવું ના થાય અને ગ્રાઉન્ડ ઉપર રહી અને પ્રજાને સાથ આપે, એ મહત્વની વાત છે. જે કોઈ જે મહાનગરપાલિકાઓના કામોમાં જે કોઈ ત્રુટીઓ છે એ માટે સક્રિય છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. એ દરેક મહાનગરપાલિકામાં પોતાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેટઅપ કર્યા છે, જેમાં 24 કલાક અમદાવાદના પાર્ટીમાં એ કંટ્રોલ સેન્ટર છે, 24 કલાક 365 દિવસ ચાલુ રહેશે. 155 303 નંબર છે, એમાં 24 કલાક સ્ટાફ હોય છે. એ જેટલું બને એટલું પહોંચી વળે એ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આપણે એક વાત સમજવાની છે, કુદરતની વાત કરીએ છીએ, પરંતુ કુદરતની પેટર્નમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આપણે અલ નીનોની વાત કરી, પ્રેશરની, ડીપ ડિપ્રેશનની વાત કરી, એટલે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસે. પહેલા એવું હતું કે 1, 2 ઇંચ 3 ઇંચ વરસાદ તો બહુ થઈ ગયો, હવે 10 ઇંચ 11 ઇંચ 15 ઇંચની આપણે આગાહીઓ જોઈએ છે. એટલે આ કુદરતમાં આવેલું પરિવર્તન છે, ભૌગોલિક પરિવર્તન છે. એના આધારે સિસ્ટમ્સમાં પણ કેટલાક ફેરફારો જરૂરી છે, અને એ દિશામાં સાયન્ટિફિક અભિગમથી સરકાર પણ સક્રિય છે. અને આપણે સૌ એમાં સાથ આપી અને જ્યાં જે કંઈ સુધારાની જરૂરિયાત હોય, આફતની જરૂરિયાત હોય, સાવચેતીની જરૂરિયાત હોય, એ પ્રત્યે સરકારનું, તંત્રનું ધ્યાન દોરી એકબીજાને પૂરક થઈ આપણે આ આફતમાંથી આપણે બહાર આવીએ. અત્યાર સુધીના વરસાદની પેટર્ન તો એવી છે કે ખેડૂતો માટે એમ કે એકંદરે કદાચ સારો વરસાદ પણ કહી શકાય. એ કેવું સારો છે કે નથી એ અત્યારે કેવું થોડું વહેલું છે, પરંતુ આપણે આફતમાંથી બહાર આવી જઈએ તો કદાચ એ ડાંગર માટે ને અન્ય પાકો માટે સારો વરસાદ છે. અને આપણે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગને ટેકલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ, એ દિશામાં એક સારું પરિવર્તન છે. એક નાનકડા બ્રેકમાંથી રોકાઈએ. હેમાંગભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? એક બ્રેક બાદ આપની પાસે આવું છું આપની પ્રતિક્રિયા માટે. આકાશથી અત્યારે આફત વરસી રહી છે, મેઘ મહેર જે છે તે હવે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. ગુજરાત અત્યારે એલર્ટ મોડ પર છે અને સ્ટેન્ડ બાય મોડ પર તંત્ર કામ કરી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ વરસી શકે તેવી છે. આગામી 36 કલાક કેવા જશે તેને લઈને આપણે કરી રહ્યા છીએ વાત. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને કારણે ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે અતિભારે વરસાદને લઈને તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. ચર્ચામાં સીધા આગળ વધીશું. હેમાંગભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. આપ કંઈ કહેવા માંગતા હતા? આપણી પાસે સમયની મર્યાદા છે તો થોડુંક ઝડપથી આપણે આપણી વાત મૂકવી પડશે. ટોટલ સૌપ્રથમ તો ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ જે પ્રમાણે રાજકીય વાતો કરી એનો મારે જવાબ નથી આપવો, પરંતુ મારે એટલું કહેવું છે એમને કે જે વિજ્ઞાનની ને જ્ઞાનની વાતો કરે છે એ તો ગુજરાતના જે તમારા દર્શકો છે એ તો સફારી મેગેઝિનમાંથી વાંચી લેશે અથવા ડિસ્કવરી ચેનલ કે નેશનલ જીઓગ્રાફિક જોઈ લેશે. એમણે સરકાર શું કાર્ય કરવાની છે, બચાવનું કાર્ય કઈ રીતે કરવાની છે એના વિશે વાત કરવી જોઈતી હતી. 155 303 નંબરની એએમસીની વાત કરી. એક વખત દર્શક મિત્રો જયારે ફોન કરે છે ત્યારે કે છે કે ભાઈ અમારે પાણી કાઢવા માટેના સાધનોની કોઈ વ્યવસ્થા નથી, અમારી જોડે કોઈ અત્યારે માણસો નથી, આવા પ્રકારના જવાબો મળે છે. અને અઠવાડિયા 10 દિવસ પછી ઓટોમેટિક તમારી કમ્પ્લેનને ક્લોઝ કરી દેવામાં આવે છે. છતાં પણ આજે આ કુદરતી આપત્તિ આવી રહી છે. વિપક્ષ તરીકે અમે સરકારની સાથે છીએ, તંત્રની સાથે છે. અમારા કાર્યકર્તાઓ આને ખડે પગે જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં અમે લોકો કાર્ય કરવા માટે તત્પર છીએ. અને ખાસ આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના પણ કરીએ કે ગુજરાતને આ આફતમાંથી જલ્દીથી બહાર કાઢે. પરેશભાઈ, આગામી સમય માટે ખાસ જો કંઈ આપ પ્રશાસનને, જનતાને કહેવા માંગતા હો તો?
ચોક્કસથી તરુણબેન, તો આજે આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત તરફ આવી છે અને અત્યારે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે, એટલે કે 6 કલાકે 8 કિલોમીટરનું અંતર છે આ સિસ્ટમ કાપી રહી છે. અત્યારે જે મેં આપને જણાવ્યું કે સિસ્ટમ છે એ મધ્ય ગુજરાત અને થોડોક એનો દક્ષિણ તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફનો ઝુકાવ છે અને આ ઝુકાવ લઈ અને આ છેક અરબ સાગર અને પાકિસ્તાન સુધી આ સિસ્ટમો જવાની છે. એટલે એની અંદર જે આપણે શરૂઆતમાં જણાવ્યું હતું એમ અંતમાં પણ ફરીથી હું આપને એ જિલ્લાઓને હાઇલાઇટ કરીને એલર્ટ કરવા માંગુ છું કે હજુ પણ અમદાવાદ હોય અથવા તો બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ અને કચ્છ જિલ્લો છે એની અંદર આ સિસ્ટમ ખૂબ ધીમેથી ચાલશે. એટલે જેમ સમય પસાર થતો જશે એમ આ સિસ્ટમને અસરને કારણે પશ્ચિમ દિશા તરફ વરસાદની તીવ્રતા વધતી જશે અને પવનની સ્પીડ છે એ પણ વધતી જશે. એટલે જેમ સમય પસાર થાય તેમ પશ્ચિમ દિશામાં આ વરસાદો છે એ વધુ પડવાના છે. એટલે પશ્ચિમ તરફ જે જિલ્લાઓ આવતા હોય એ તમામ વિસ્તારમાં રહેતા લોકોએ અહીંયા સાવધાન રહેવું પડશે અને તંત્રએ પણ ત્યાં સાવધાન રહેવું પડશે, કેમ કે એ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર છે એ છેક 29 ઓગસ્ટ સુધી થાય એવી શક્યતાઓ છે. કેમ કે અત્યારે જે પ્રમાણ જોવા જઈએ તો 6 કલાકે 8 કિલોમીટરનું અંતર આ સિસ્ટમ કાપી રહી છે તોરલબેન. એટલે આ સિસ્ટમ સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થશે ત્યારે લગભગ 29 ઓગસ્ટના રોજ સવારનો ટાઈમ હશે. એટલે ત્યાં સુધી હજી આપણે અમુક વિસ્તારોને આ અસર કરતા રહેશે. એટલે આ રૂટની અંદર તમામ જિલ્લાઓ અને તમામ તાલુકાઓએ સાવધાન રહેવું અને તંત્રએ પણ ત્યાં સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે તોરલબેન. જી કિંજલભાઈ, આપ પણ ફાઇનલ કમેન્ટ કોઈ આપવા માંગતા હો આ મુદ્દા પર? જી, જેમ પરેશભાઈ કીધું એમ હું થોડુંક ખાલી એડિટ કરીશ કે એ છે કચ્છના અખાતની બંને બાજુના વિસ્તારો છે. કચ્છ છે, જામનગર, દ્વારકા, ઓખા, સલાયા, મોરબીની આસપાસનો ભાગ છે અને ઉત્તર ગુજરાતના જે રાધનપુર, સાંતલપુર, દસાડા, મોઢેરા આસપાસનો ભાગ છે ત્યાં એરિયામાં સંભાળવાની વધારે જરૂર છે. અને એ ખાસ એલર્ટ એરિયા હું કહી શકીશ અપ ટુ 30મી તારીખથી ઇવન કચ્છમાં પણ ખાસ સંભાળવાની જરૂર છે. જી ઉર્વેશભાઈ, ખૂબ ઝડપથી 30 સેકન્ડ છે આપની પાસે. જી, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, જિલ્લાઓ ઉપરાંત મધ્ય ગુજરાતના ખાસ કરીને ખંભાતના અખાતને આરે આવેલા જે જિલ્લાઓ છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે અને અમદાવાદ છે, ત્યાં પણ સાવચેતીની જરૂરિયાત છે. બીજું કે શહેરમાં મહાનગરપાલિકાઓમાં જે કોઈ વ્યવસ્થાઓ જે કંઈ છે, પરંતુ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે ખોટું સાહસ ના કરતા. આગળ પાણી હોય તો એમાંથી નીકળી જવાશે, કઈ વાંધો નહીં આવે એ પ્રકારનું બિલકુલ સાવચેતી અને સતર્કતા તો રાખવી જ પડશે. જે આ સમય આફતનો છે અને સાવચેતી રાખવી પડશે. આપની ખૂબ સાચી વાત છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો 3 સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 36 કલાક આગામી જે છે તે વધુ ભારે છે ગુજરાત માટે. જો અનિવાર્યતા નથી તો ઘરની બહાર ન નીકળો અને જો અનિવાર્ય છે અને બહાર નીકળવું પડે છે તો સાવચેતી અને સતર્કતા રાખીને ઘરની બહાર નીકળો તેવી અમે સતત અપીલ કરી રહ્યા છીએ. અને જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે તેની પળેપળની અપડેટ્સ અમે આપના સુધી એટલા માટે જ પહોંચાડી રહ્યા છીએ જ્યાંથી તમારો કોઈ વિસ્તાર હોય તો તમે જાણી શકો કે તમારા વિસ્તારમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે. સતત વરસાદની અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો વીટીવી સાથે. મહામંથનમાં આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. રજા લઉં છું. નમસ્કાર.